હાલો નમસ્કાર મિત્રો, સૌ મિત્રોનો આ નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે। અને આજે આપણે આવ્યા છીએ સથરા ગામે। સથરા મવા તાલુકાનું ગામ છે અને ત્યાં એક તપસ્વી સંત એટલે કે ખાખી બાપુ એટલે કે નારણદાસ બાપુ એ અહીંયા તપ કરેલું અને એ દેવ થઈ જાય ને આજે 23મું વર્ષ ચાલે છે। એટલે મિત્રો 23મી પુણ્યતિથિની અહીંયા ફૂલે ફૂલ તૈયારી ચાલે છે અને આ પુણ્યતિથિ નિમિત્તે અહીંયા યજ્ઞ હોય છે અને પછી સંતવાણી ડાયરો હોય છે। સાથે સાથે યાત્રાળુઓને રામરોટી તો કાયમને માટે દેતા જ હોય છે, પણ એનો પણ મોટો ઉત્સવ હોય। પછી મેળો પણ 3 દિવસ હોય છે। તો 24, 25 અને 26 તારીખે અહીંયા મોટો ત્રિદિવસીય ઉત્સવ છે। તો એ ઉત્સવની તૈયારી નિમિત્તે અહીંયા શું શું ચાલે છે એની આપણે આજે આપ સૌને બધું બતાવીએ। તો મિત્રો સામે બતાય તે ખાખી બાપુનું સમાધિ મંદિર છે। આપણે અવારનવાર અન્ય વિડીયોમાં પણ બતાવ્યું, પણ આજે અહીંયા આવ્યા છીએ એટલે ફરી આપણે બાપુની સમાધિના દર્શન કરશું। તો કન્ટિન્યુ વિડીયોમાં લાગી રહેજો। જો મિત્રો અહીંયા ખાખી બાપુનું સમાધિ મંદિર છે અને આવી રીતે છે। આ મિત્રો રામ ઝરૂખો છે બાપુનો અને આની નીચે યજ્ઞ થતા હોય છે। આ ઉત્સવ નિમિત્તે અહીંયા યજ્ઞ રાખવામાં આવેલ છે, એમની પણ ફૂલ તૈયારી છે, એ પણ જોઈ લઈએ આપણે કે અહીંયા યજ્ઞ તેદી થતો હોય છે 3 દિવસ। જો આ રીતે છે ને અહીંયા સરસ મજાની ગાયના સાણની ગાર પણ કરવામાં આવે છે અને યજ્ઞ કુંડો તૈયાર થઈ ગયા। આ રામ ઝરૂખાને નીચે આમે ગૌશાળા પણ છે, એ પણ આપણે હમણાં જોવા જઈશું। ચાલો હવે મિત્રો અહીંયા છે ને સૂર્યકુંડ છે। આ બાપુ છે ને એ સૂર્ય ભગવાનની સામે જોઈ જોઈને તપ કરતા, એને સૂર્યની સામું જ એક ધારું જોઈ જોઈને એમને એની આંખો પણ ગુમાવી હતી એ બાપુની। એટલે આવી રીતના તપસ્વી બાપુ હતા, તેને ખાખી બાપુ તરીકે બધા માનતા હતા। તો એનો આ સૂર્યકુંડ છે, સૂર્યકુંડની અંદર પાણી ભર્યું છે। અહીંયા સૂર્યના કિરણો પડે અને આ પાણીનું ઘણા છે શરણામત પણ લેતા હોય છે। જો મિત્રો આ સૂર્યકુંડ છે અને આવી રીતે આમાં પૈસા પણ નાખેલા છે યાત્રાળુઓએ અને હા મેં છે ને એ બાપુનું મંદિર છે અંદર અને ખોડિયારમાંનું મંદિર પણ છે, એ પણ હમણાં જોઈશું। અહીંયા કેટલાક યાત્રાળુઓ પણ આવ્યા છે। કામ હાડી કયું કામ? રાણીવાડો રાણીવાડા। વાહ, રાણીવાડા કેવા મકવાણા? આ શાળિયા મે હાખર એટલે અહીંયા બાપુની તિથિ છે એટલે આવેલા છો કે? હા, અમે સેવામાં આવીએ વાહ છીએ। સરસ। આમ દેવા 18 અલા 13 તારીખે અમાર આવવાનું। હા અહીંયા હા અમાર મંડળ છે બાયું। હા અમે દર વખતે સેવા કરવા આવીએ અને કો દર મહિને આવીએ। દર વખતે દર વર્ષે જે ત્રિદિવસીય ઉત્સવ હોય ત્યારે અહીંયા સેવા કરવા માટે આવો છો રાણીવાડા। હમણાં તો કેટલાક બહેનો આવેલા છે? અમે તો આ તો આખો ડિસેમ્બર આખું મંડળ આવ્યું છે। આ મહિલા મંડળ જ છે કે ગામ સમસ્ત? એમ મહિલા મંડળ। અચ્છા સરસ। લ્યો હાલો અહીંયા બીજું આ એક કતપર ગામનું મંડળ પણ છે બહેનોનું, અને આ બાપુની પુણ્યતિથિ ઉજવવાની છે એટલે અહીંયા સેવા કરવા માટે બહેનો બધા આવ્યા છે। અને તો આપણે એમની પાસેથી કંઈક આપણે બાપુ વિશે થોડુંક જાણીએ અને અહીંયા જે સેવા કેટલા વર્ષથી આવે છે એ વિશે પણ જાણીએ। અમે કતપર ગામનું મંડળ છીએ। મારું નામ ભારતીબેન છે। 30 બહેનોનું અમારું મંડળ છે। મંડળ છે હકાલું છું। દર 23 તારીખે અમે અહીંયા આવીએ છીએ ને દર પૂનમે આવીએ છીએ। અહીંયા સેવા બાપુના મંદિર લઈએ છીએ।
સરસ બહેનો બધી સેવા કરવા આવે છે કચ્છ પરથી કોળી સમાજ ને. હું પણ કોળી છું, કાંઈ વાંધો નહીં. અહીંયા દર વર્ષે હું પણ આવું છું વિડીયો શૂટ કરવા ને. હા, મારી ચેનલ નું નામ છે વનાભાઈ ચૌહાણ મિક્સ બ્લોગ. તમે એમાં આવશો, તમે તમારા ઘરે ફોન હોય એમાં જોજો યુટ્યુબ ની અંદર, બરોબર. અને અહીંયા સંતવાણી થશે ત્યારે પણ અમે આવીશું. થેન્ક યુ. તો તમારો સર્વનો આભાર કે અહીંયા તમે સેવા માટે આવો છો અને એક બાપુની આસ્થા ધરાવો છો, એટલે બહુ આનંદની વાત છે. તો હવે ચાલો મિત્રો અંદર જઈએ આપણે, કે જ્યાં બાપુએ તપ કર્યું હતું, બાપુ બેસતા. જો મિત્રો, આ રાણીવાડા ગામનું મહિલા મંડળ એટલે કે બહેનોનું મંડળ છે, અને દર વખતે અને દર મહિને અહીંયા સેવા માટે આવે છે એમ કે છે બહેનો. આ તો અત્યારે બાપુની તિથિ છે ઉજવવાની, એટલે અહીંયા આજે સેવા કરવા માટે આવ્યા છે. તો આપણે બહેનો પાસેથી થોડુંક અભિપ્રાય જાણીશું કે કેટલા સમયથી અહીંયા બાપુની સેવા કરવા આવે છે અને કેટલી આસ્થા ધરાવે છે. હાલો મિત્રો, તો આપણે જો આવી રીતે બાપુ અહીંયા તપ કરતા રામકુટિયા. જો મિત્રો, આ ભંડાર બધું અનાજ છે અહીંયા. અહીંયા કાયમ રસોડું ચાલુ હોય 3 ટાઈમ. અને આ છે ને એ કાર છે બાપુની, કારણ કે અહીંયા હથરામાં આવી કાર છે, અને બગદાણા જાવ ને તો ત્યાં બજરંગદાસ બાપાની પણ આવી એમ્બેસેડર કાર ત્યાં પડી છે. એવી જ કાર છે આ અમારા હથરા નારાયણદાસ બાપુની. જુઓ, આ છે બાપુનું બેઠક. ઝૂલો. અને અહીંયા બાપુ જે વસ્તુ રાખતા ને એમની પાસે એ બધી. જો આ તબલા, ટિફિન, પછી અંદર બધું વગેરે વગેરે હથિયારો પણ છે, પણ એ બાપુ શોખના રાખતા. અહીંયા એવું કંઈ હતું નહીં. બાપુ તો સંત હતા. સલમ, સાફીન, ચંદન ને બધું છે આની અંદર. બીડીઓ પણ છે. હવે અહીંયા મેન અહીંયા ખોડિયાર માતાજી છે. ખોડિયાર માનું પ્રાગટ્ય દિવસ પણ આ પુણ્યતિથિની અંદર આવી જાય છે. જો બાપુનું આ સંભવિત મંદિર, આવી રીતનું મંદિર અહીંયા બનશે. જો અહીંયા મિત્રો બાપુનો અખંડ ધૂણો એટલે કે યજ્ઞ, બાપુનો ચેતનવંતો ધૂણો છે. જો મિત્રો, હવે આપણે રસોડા તરફ જઈ. આ જે નારાયણદાસ બાપુની જગ્યા છે એમનું આ રસોડું છે. અહીંયા જો રસોડું, અહીંયા લાકડાથી સૂલું પણ છે, અને જો આવી રીતે ડબ્બા પડ્યા, સીધું સામાન પડ્યું છે. જો આ વાસણ બધા છે. અને આ છે ને ભોજનાલય છે. ભોજનાલયનો ડોમ છે આ તૈયાર, ડોમ કાયમને માટે. અને સામે છે ને એ સંતવાણી ડાયરાનો ડોમ તૈયાર થાય છે. જો આ છે ને એ સંતવાણી ડાયરાનો ડોમ છે. હજી મિત્રો 4 થી 5 દિવસ બાકી છે. 4-5 દિવસ પછી આ ઉત્સવ શરૂ થવાનો છે. તો બધી તૈયારી ચાલે છે. સામે મેળાની તૈયારી ચાલે છે, અને અહીંયા બધું વ્યવસ્થાની તૈયારી ચાલે છે. આજે કંઈ બહુ માણસો નથી, સેવાવાળા માણસો આવેલા છે. તો એમના આપણે હમણાંથી મહિલા મંડળના બધા એમ કહેવાય કે અભિપ્રાયો લીધા છે. અને અહીંયા ખૂબ મોટો ઉત્સવ થવાનો છે. તો ચાલો, નમસ્કાર મિત્રો. આપણે તમને ઘણું ખરું આ વિડીયોની અંદર બતાવ્યું કે 24, 25 અને 26 તારીખ નિમિત્તે 30 દિવસીય ઉત્સવ એટલે કે ખાખી બાપુની તિથિ અને ખોડિયારમાંનો જન્મોત્સવ નિમિત્તે અહીંયા મોટામાં મોટો પ્રોગ્રામ થવાનો છે. અને 3 દિવસ રાત્રે નામી અનામી કલાકારોનો અહીંયા ડાયરો હોય છે. તો મિત્રો 24, 25 અને 26 તારીખે અહીંયા
ઉત્સવમાં જરૂર પધારજો અને આ મારો વિડીયો ગમ્યો હોય તો તમે લાઇક શેર અને મારી ચેનલમાં જે નવા મિત્રો હોય સબસ્ક્રાઈબર કરજો. નમસ્કાર, અહીંયા વિડીયો પૂરો કરીએ.